અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતન આવતા તેમનો ભવ્ય સન્માન સમારોહ કરવામાં આવ્યો। આજરોજ બાબરકોટ ગામના કોળી સમાજના યુવાન એવા ભરતભાઈ મોહનભાઈ કવાડ જેઓ આઈટીબીપીની ટ્રેનિંગ પૂરી કરી પરત વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાબરકોટ ગામના આ પ્રથમ યુવાન છે જે આઈટીબીપી ટ્રેનિંગ પૂરી કરીને દેશની સેવામાં જોડાયા છે। આ ટ્રેનિંગ પૂરી કરીને તેમને દેશની સેવા માટે તિબેટ, ચીન અને ભારતના સરહદ ઉપર બર્ફીલા પહાડોમાં તેમની સેવા આપવાની હોય છે। ત્યારે તેમની સેવાથી આપણે સૌ દેશના લોકો શાંતિથી રહીએ છીએ। બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી લઈ ખોડલધામ, ખોડલીવાવ, ખોડિયાર માતાજીના મંદિર સુધી ભરતભાઈ મોહનભાઈ કવાડનું બાબરકોટ ગામ સમસ્ત દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ અને ફુલેકું કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાબરકોટ ગામનો કોઈ પણ યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત આવે છે ત્યારે ગામના તમામ યુવાનોનું સન્માન સમારોહ ખોડલધામ ખોડલીવાવ મંડળ દ્વારા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં તેમનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે। આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, રાજકીય આગેવાનો, આજુબાજુના ગામના સરપંચ તેમજ ગામના યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાખટ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને ભરતભાઈ મોહનભાઈ કવાડનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે તેમના પરિવારજનો તેમજ સમસ્ત બાબરકોટ ગામનો દ્વારા ગૌરવની લાગણી અનુભવી હતી। ગામના યુવાનો સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાખટ દ્વારા જણાવ્યું હતું કે ભરતભાઈ મોહનભાઈ કવાડનું સ્વાગત કરતા અમો સમસ્ત બાબરકોટ ગામનો ગૌરવની લાગણી અનુભવીએ છીએ। તેમજ ખોડિયાર માતાજી અને ચાહલ માતાજીના આશીર્વાદથી ભરતભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગામનું અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। બાઇટ અનકભાઈ, રિપોર્ટર ભૂપત સાખટ, જાફરાબાદ, અમરેલી। ફોજી માં આવું સહેલું કામ નથી, બહુ અઘરું કામ છે અને લાઈફમાં બહુ સ્ટ્રગલ કરવું પડે કે કોઈ પણ નાનેથી બાળક છે કે એક સપનું હોય કે મારે ફોજીમાં જવું છે। ઘણા એવા બી લોકો છે કે ટ્રેનિંગ પાસ કરે છે, કોઈ હાઈટમાં રહી જાય છે, કોઈ ગોળમાં રહી જાય છે, ઘણી હાર્ડ ટ્રેનિંગ હોય છે અને જે આપણા છે ભાઈ એ તો 9 મહિનાની ટ્રેનિંગ એથી ઉપરની ટ્રેનિંગ કાપીને આવ્યા છે કે જેમની એક્ઝામ છે બહુ બધું હાર્ડ હોય છે કે આપણા લોકો માટે તો આજે બાબરકોટ ગામનું ગૌરવ એવા ભરતભાઈ મોહનભાઈ કવાડ કે જેઓ આઈટીબીપીની ટ્રેનિંગ પૂરી કરીને બાબરકોટ ગામે પરત પધારેલ છે ત્યારે તેનું સમસ્ત બાબરકોટ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલું છે। બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી લઈ અને ખોડલધામ ખોડલીવાવ માતાજીના મંદિર સુધી એમનું સામૈયું કરવામાં આવેલ। ભરતભાઈ આઈટીબીપીની ટ્રેનિંગ પૂરી કરી
ને આવેલ ત્યારે સમસ્ત બાબરકોટ ગામનું ગૌરવ છે એ વધારેલ છે. અમને ખૂબ ગૌરવ ફીલ થાય છે. તેમજ બાબરકોટ ગામનું ગૌરવની સાથે સાથે એમના માતા પિતા, એમના પરિવારજનો તમામનું ગૌરવ વધારેલ છે. ત્યારે આ તકે બાબરકોટ સમસ્ત ગ્રામજનો એમને શુભેચ્છા પાઠવે છે. પોતાના કાર્યમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, ગામનું નામ, એમના પરિવારનું નામ અને દેશનું નામ રોશન કરે એવી ભરતભાઈ મોહનભાઈ કવાડને સમસ્ત બાબરકોટ ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવીએ છીએ. અને હર હંમેશા માટે ખોડિયાર માતાજી તથા જાહર માતાજીના આશીર્વાદ છે હર હંમેશા પર તેમના પર રહે એવી એમને શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.